અમારા નવા વ્લોગની અંદર બધાનું સ્વાગત છે। તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો? તો પહેલાં તો બધાને જય માતાજી, બધાને બાપા સીતારામ ને બધાને જય દ્વારકાધીશ ને તમારું બધાયનું અમારા નવા વ્લોગની અંદર બધાનું સ્વાગત છે। ને આપણે છે ને ઘણા સમયથી દ્વારકા જવાનો પ્લાન થતો હતો, પણ અત્યારે ફાઇનલ આપણો પ્લાન થઈ ગયેલો છે ને આપણે છે ને સોમવારે દ્વારકા જવા નીકળવાનું છે। તો પહેલાં તો આપણું ગામ છે કુંભારિયા, બગદાણાની બાજુમાં કુંભારિયાનું રહેવાસી છે હું। તો કુંભારિયાથી બગદાણા ને બગદાણાથી આપણે દ્વારકાની પગપાળા યાત્રા કરવાની છે। તો જે કોઈ ભાઈને અમારી સાથે આવવું હોય ને તો તમે બધા અમારી સાથે આવી શકો છો। અને કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધા લખી નાખજો, ને તમે અમને સપોર્ટ કરશો કે નહીં એક કમેન્ટ કરીને કહી દેજો। ને આપણો સફર છે ને 400 કિલોમીટર જેવો આપણો સફર છે ને એવડો મોટો સફર છે ને આપણે પહેલી વાર આ સફર ઉપર જઈએ છીએ, કેમ કે એટલા બધા તો આપણે ક્યારેય પગપાળા યાત્રા એટલી બધી મોટી તો ક્યારેય કરી નથી, પણ આ વખતે પહેલી વહેલી છે। તો તમે અમને સાથ અને સપોર્ટ આપશો કે નહીં કમેન્ટ કરીને ખાસ કમેન્ટ કરીને કહી દેજો। બાકી તો કંઈ નહીં, દ્વારકા ઘણા સમયથી જવાનું થતું હતું મન, પણ હવે તો આપણે ફાઇનલી કાલે નીકળવાનું છે દ્વારકા અને સોમવારે જવાનું છે મારે। ને એ પહેલાં તો અત્યારે છે ને મસ્ત મજાના ધીમા ધીમા વરસાદના છાંટા ચાલુ છે અત્યારે। ને બાકી તો કંઈ નહીં, કાલે સવારમાં જવાનું છે ને અત્યારે 5 વાગી ગયા છે અત્યારે। તો હવે આપણે ઠેલોનું બધું પેકિંગ કરવાનું છે, તો ઠેલોનું એવું બધું પેકિંગ કરી નાખશું। ને તમે બધાએ પાછા એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધાએ લખતા રહેજો। અત્યારે જોઉં કે મસ્ત મજાના છાંટા ખાલે ખરે છે ભાઈ, ધીમે ધીમા વરસાદના છાંટા આવે છે, તમે બધાએ જોઈ શકો છો। તો હવે અમે જઈશું અમારા ઘરે, ને ઘરે જઈને છે ને ઠેલોનું બધું પેકિંગ કરી નાખીએ ને સવારે જવાનું છે દ્વારકા। ને આપણો સફર છે ભાઈ, તમે થોડો અમને આવા મોટો સફર છે મારો, તો સાથ અને સપોર્ટ આપતા જાજો પાછા। ને જઈશું હવે અમે દ્વારકા જવાનું છે, તો ઠેલો પેકિંગ કરી નાખીએ। ને અત્યારે સાટા ઘણા બધા વધારે આવે છે, તમે બધા જોઈ શકો છો કે ઘણા બધા સાટા આવવાનું ચાલુ થઈ ગયા છે। તો જઈશું ઘરે અને ઠેલોનું બધું પેકિંગ કરી નાખીએ, બાકી તો કાંઈ નહીં। તો જય દ્વારકાધીશ બધા મિત્રોને અમારા, અને અમારે છે ને દ્વારકા જવાની જો અત્યારે મસ્ત મજાની તૈયારી ચાલુ છે। ને આપણે દ્વારકા જવામાં છે ને ચાલીને જવાનું છે, તો આપણે એટલી વસ્તુ સાથે લઈ જવાની છે એ તમે બધા જોઈ શકો છો। ને વધારે વસ્તુ આપણે લઈ જવાની નથી, કારણ કે આપણે ચાલીને જવાનું હોય ને અત્યારે પાછી ચોમાસાની મોસમ હોય ને, તો વરસાદના લીધે આપણે ઘણી બધી વસ્તુ લઈ જવાની નથી, ને આપણે એકલા જઈએ છીએ તો એટલી વસ્તુ લઈ જવાની છે અમારે। તો આપણો આ ઠેલો છે, ને આપણે છે ને પાણીની બોટલ લઈ જવાની છે સાથે। આ છે આપણું પાવર બેગ, કેમ કે ચાર્જિંગ કરવા પાવર બેગ જોવે આપણે, તો પાવર બેગ છે આપણું। ને અત્યારે વરસાદની મોસમ છે, તો આપણે રેનકોટ લીધેલો છે, તમે બધા જોઈ શકો છો। તો રેનકોટ પણ લઈ જવાનો છે, ને સાંજે સુવા ચાદર લઈ જવાની છે, આ રીતની આપણી ચાદર છે। ને સાથે આપણે નવા જોડા લીધેલા છે, સાથે આ પણ લઈ જવાના છે। ને સાથે કેમ કે ચાલીને આપણે જવાનું છે, તો થોડાક મોજા જોવે તો 5 જોડી મોજા પણ લઈ જવાના છે આપણી સાથે। ને આ છે આપણું ચાર્જિંગ, એ તમે જોઈ શકો છો કે મોબાઈલ ચાર્જિંગ કરવા ચાર્જર પણ લઈ જવાનું છે આપણે। ને આપણો રૂમાલ છે, એ તમે જોઈ શકો છો બધાય। ને આપણે છે ને સાથે 4 જોડી કપડાં લઈ જવાના છે, તમે બધા જોઈ શકો છો। આપણા 4 જોડી કપડાં છે, કેમ કે વધારે નથી લઈ જવાના, ચાલીને જવાનું છે કે નહીં, એટલે એટલી વસ્તુ આપણે લઈ જવાની છે। ને એક નાઇટ પેડ લઈ જવાનું છે, ને બેગ ન પડે ને એનું એક બેગનું કવર લઈ જવાનું છે સાથે। ને બાકી તો કંઈ નહીં, ધીમે ધીમે અમારે જવાનું છે। ને સાથે છે ને બીજા સાથે લઈ જવાની છે, ને તમે બધા અમને સપોર્ટ કરજો। તો મસ્ત મજાનું બેગ ને એવું બધું તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું રેડી થઈ ગયેલું છે। ને દ્વારકા જવાની અત્યારે ખુશી છે ને કાંઈક અલગ જ છે, ને બધું રેડી થઈ ગયું છે, પણ તમારો સાથ અને સપોર્ટની થોડી અમારે જરૂર છે, તો તમે સાથ અને સપોર્ટ પાછા આપતા રહેજો। બાકી તો કાંઈ નહીં, અત્યારે બધું તૈયાર થઈ ગયેલું છે, ને સવારમાં જવાનું છે, તો અત્યારે તો કાંઈ નહીં, અત્યારે 6:30 જેવો સમય થઈ ગયેલો છે, ને બસ કાંઈ નહીં, બધું રેડી થઈ ગયું છે અત્યારનું। ને આજે દ્વારકા જવાની મજા કંઈક અલગ જ છે, કેમ કે સવારદીનું કાંઈ આપણે કામ કર્યું જ નથી, કેમ કે બધું બેગને એવું બધું તૈયાર કરવાનું થતું હતું મન, પણ થોડોક સમય આપણે મોડું તૈયાર કર્યું છે અત્યારે, ને આપણું બેગને એવું બધું અત્યારે તૈયાર થઈ ગયેલું છે। ને હવે 6:30 જેવો સમય થઈ ગયો, તો બાકી તો કંઈ નહીં, હવે તો સાંજ પડે ને સવાર પડે એટલે આપણે સીધું દ્વારકા જવાનું તૈયારી થઈ ગયેલી છે ફૂલે ફૂલ અત્યારે। ને બાકી તો કાંઈ નહીં, તમે બધા કમેન્ટ કરતા રહેજો।
મજાના થઈ ગયું છે, આપણી બધી તૈયારી સક્સેસફુલ થઈ ગઈ છે ને અત્યારે મસ્ત મજાના 8 વાગી ગયા છે. અને આજની વાત કરું ને તો આજે બધી વસ્તુ લેવા જવાની બધી હતું તો કંઈ વિડીયો એટલો બધો શૂટ થાય એમ હતો નહીં. બાકી તો કાંઈ નહીં, સવારમાં દ્વારકા જવાનું છે પાકું જ છે. તો તમને પણ અમે અપડેટ આપશો વિડીયોની અંદર. આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. કાલ નવા લોકોની પાસે ફરી મળશે. તમે બધા જય માતાજી, બાપા છે ને બધાને જય દ્વારકાધીશ. બધા ટાટા બાય બાય ટાટા.